મહુવા શહેર નજીક આવેલ ઉમણિયાવદર અને તેની સાથે 20 ગામનો જોડાતો રોડ તે ખખડગદ હાલતમાં ને ઘાતક અકસ્માતને મળતું નિમંત્રણ જેવો રોડ છે। દેશમાર્ગ માર્ગને વાહન ચાલકો તેમજ ઇમરજન્સી વાહન ચાલકોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવી ચૂક્યો છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટમાં પાણી નથી હળી રહ્યું। તેને લઈને ત્યાંના સ્થાનિક રહીશો અને 20 ગામને જોડતા રહીશો હવે લોકો પૂછી રહ્યા છે કે આ રોડનું ક્યારે સમારકામ થશે। મારું નામ બારડ જીતેન્દ્ર ઝીણાભાઈ છે, ગામ કોંદળી છે। પણ અમે અનેક વખત આ રોડ બાબત રજૂઆત કરી, તાલુકાના સદસ્યને, જિલ્લા પંચાયતના સદસ્યને, લોકસભાની ચૂંટણી વખતે પણ અમે ચૂંટણીનો બહિષ્કાર કરેલ। તેથી અમારા મહુવાના કલેક્ટર આવીને અમને આશ્વાસન આપેલું કે અમે તમારો રોડ કરી દઉં, પણ આજ સુધીમાં તે કોઈએ 2 ટ્રેક્ટર કે 2 જીસીબી કે અમારા રોડ ઉપર અકારે નથી ને અત્યારે અમારો રોડ સાવ બિસ્તર હાલતમાં થઈ ગયેલો છે। વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ અમને ધ્યાન આપતું નથી। જો હવે પછી આ રોડને રિપેરિંગ કે રોડ બનાવવામાં નહીં આવે તો અમે કોંદળી ગામ તથા આજુબાજુના ગામના લોકોને સાથ સહકાર લઈ અમે ફરીથી આ રોડ બાબત ખોદી નાખશું અને આંદોલન કરીશું। મહુવા શહેરને 20 ગામનો જોડતો રોડ છેદડા ઉમણિયાવદર, કાળેલા, બગદાણા તેમજ જોડતો 20 ગામનો રોડ છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી બેસમાર હાલત મગરની પીઠ સમાન જોવા મળી રહ્યું છે। મસ્ત મોટા ખાડા પણ આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે ખરાબ રોડને લઈને જે 20 કિલોમીટરનું અંતર જે 20 મિનિટની અંદર કપાઈ જાય છે, ત્યારે આ રોડ ખખડગદ હાલત અને મગરની પીઠ સમાન રોડ આ 20 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક પણ કરતાં વધારે સમય લાગી જાય। તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હું ઉમણિયાવદર ગામનો રહેવાસી છું। મારી વાડી ગામથી 1.5 કિલોમીટર છે, અહીં રોડ ઉપર જ છે, કોંદળી રોડ ઉપર। મારે દિવસમાં 8 થી 10 વખત વાડી આવવા જવાનું હોય, પણ છેલ્લા હું 7 વર્ષથી અહીંયા ઉમણિયાવદર રહું છું ને હું જોઉં છું છેલ્લા 5 વર્ષ પહેલાં રોડ બનેલો ત્યારે પણ ચાલુ ચોમાસામાં રોડ બનાવેલો સરકારે ને 3 જ મહિનામાં રોડ પૂરો થઈ ગયો હતો, બરાબર। તો ત્યારનો રસ્તો બહુ જ બિસ્માર હાલતમાં છે અત્યંત। તમે જુઓ તો ગુજરાત રાજ્યમાં આવો ક્યાંય રસ્તો નહીં હોય એવો રસ્તો છે અમારે, એટલે રાહદારીઓને હાલવામાં બહુ જ તકલીફ પડે છે અત્યારે હાલવામાં, કારણ કે અહીંયા હજારો હીરા ઘસુઓ, મજૂરો, કાયમિકનો અવર જવરનો રસ્તો છે ને આ રસ્તો છે કે પાલીતાણા, બગદાણા, જેસરને કનેક્ટેડ રસ્તો છે મેન હાઈવેથી ને આનું કોઈ સરકાર ધ્યાને લેતી નથી। ઘણી રજૂઆત કરી છતાં પણ કોઈ આમાં જોવાય આવતું નથી કે આ લોકોની શું હાલત છે એમ। એટલે હવે રસ્તાથી બધા કંટાળી ગયા છે। હવે બધા એવું થશે તો ગામના બધા ભેગા થઈ અને આંદોલનની ઓલું કરીશું ગાંધી ચિંધ્યા માર્ગે, એવી બધાની વિચારધારા છે। હવે લોકસભાની ચૂંટણી વખતે કોંજળી ગામના રહીશો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, મતનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, ત્યારે પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચીને તમામ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો। તેનો ઘણો સમય લાંબો વીતી ગયો છતાં પણ કોઈ તંત્ર દ્વારા કોઈ દરકાર નહીં લઈને કોઈ સમારકામ કરવામાં નથી આવી રહ્યું। તેને લઈને જે ત્યાંના જે સ્થાનિકો રહીશો છે અને તેમજ 20 ગામને જોડતાના લોકો જે અવર જવર મહુવા શહેરમાં કરી રહ્યા છે, તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અને કહી શકાય કે જ્યારે ઇમરજન્સી હોય, કોઈ દવાખાનાનું કામ હોય, 108 જેવી એમ્બ્યુલન્સને તાત્કાલિક મહુવા હોસ્પિટલે પહોંચાડવાની હોય તો તે તાત્કાલિક પહોંચી નથી શકતું। જ્યારે મહિલાઓને પ્રસ્તુતિ માટે મહુવા શહેર લાવવા માટે 108ને પણ 1 કલાક કરતાં પણ વધારે આ 20 કિલોમીટરની અંદર સમય લાગી રહ્યો છે, ત્યારે આ ગ્રામજનો 20 ગામના લોકોના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકો હવે કહી રહ્યા છે। ત્યારે મહુવા શહેર કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ જોશી શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। છેલ્લા ઘણા સમયથી મહુવા, તરેડ, કાળેલા અને છેદડા સુધીને જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। ત્યાં નીકળ્યા હોય તો આપણને લાગે છે કે આપણે 18મી સદીમાં આવી ગયા હોય। એકદમ ખખડગજ રોડ, ગાડા કેડાને પણ સારો કેવડાવે એવો આ રોડ છેલ્લા 5 થી 7 વર્ષથી
આ હાલતમાં છે. ધારાસભ્યથી લઈ અને ડેપ્યુટી કલેક્ટર સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી અને માત્ર ખાલી આ ઠાલા આશ્વાસનો આપી અને લોકોને ફરી એકવાર ગુમરાહ કરવામાં આવ્યા, પરંતુ આ રસ્તો બનાવવામાં આવતો નથી. આ ગામના લોકો સાથે તંત્ર અને સરકારને શું તકલીફ છે એ ખબર પડતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી. ત્યારે આ વિસ્તારના તમામ ગામના લોકો હવે તંત્ર અને સરકાર પાસે કોઈ અપેક્ષા રાખવાનું પણ છોડી દીધું છે. આપણા મહુવા તાલુકાની વિસ્તારની નબળી નેતાગીરીનો ભોગ આ વિસ્તારના લોકો બની રહ્યા છે અને તેના ભાગરૂપે તમે જોવા નીકળો તો ત્યાં હજારો વાહનોની રોજની અવર જવર થાય છે, પરંતુ એના લીધે અનેક લોકોને તો મણકાના દુખાવા પણ થઈ ગયા છે. છતાં પણ તંત્ર અને સરકાર જાગતી નથી, એ બહુ દુઃખની વાત છે. અને હવે જો આગામી સમયમાં આ રોડ બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, એવી પણ આપને જાણ કરવામાં આવે છે. માટે અપીલ કરીએ છીએ કે આવનારા ટૂંક જ સમયમાં આ રોડ બનાવી અને આ વિસ્તાર સાથે ન્યાય કરવામાં આવે.